તો સાણંદમાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે। ત્યારે સમસ્ત વેપારી મંડળ તરફથી બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તો પહેલગામના મૃતકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ત્યારે જલારામ મંદિર ખાતે વેપારી મહાજન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ત્યારે સાણંદના નાના મોટા તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા। ત્યારે શિક્ષણ સંકુલોએ પણ સ્વયંભૂ બંધ પાડ્યું હતું। જય હિન્દ। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે મૃત્યુ પામનાર વ્યક્તિઓના મૃતકોના શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે આજરોજ સાણંદ સમસ્ત વેપારી મહાજન મંડળ દ્વારા સમસ્ત સાણંદ સંપૂર્ણ ધંધા રોજગાર બંધ રાખી એમને માટે શ્રદ્ધાંજલિ આપવા માટેનો અહીંયા કાર્યક્રમ અમે રાખેલ છે। કઈ જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવ્યો? જલારામ મંદિર સોમનાથ બસ સ્ટેન્ડની સામે કાર્યક્રમ રાખ્યો છે અને અમે આ આતંકવાદી હુમલાને સંપૂર્ણ રીતે વખોડીએ છીએ। બધા વેપારીઓ હાજર વખોડીએ છીએ।